વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના મોટાભાઈ સીતારામસિંહ રાજપુરોહિતને જાનથી મારી નાખવાની સાથે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાની ધમકી મળી હોવાની ઘટના બહાર આવી છે। આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવતા પિસ્તોલ અને કારતૂસો સાથે ખંડણી માંગનાર સહિત 2 પકડાઈ ગયા હતા। फोन पर 1 करोड़ रुपए तैयार रखना, नहीं तो आपका पूरा काम तमाम कर दूंगा। पैसों का इंतजाम कर दो वरना खून की नदियां बहा दूंगा। घर से अर्थियां उठेंगी। धमकी આપનાર દુકાનનો પૂર્વ નોકર નીકળ્યો હતો, જ્યારે તેની સાથે પકડાયેલો રાજસ્થાનનો નામચીન હોવાનો પર્દાફાશ થયો હતો। ફરિયાદમાં સીતારામસિંહે શંકા વ્યક્ત કરી હતી કે તેમની દુકાનમાં રામનિવાસ ઉર્ફે શ્યામ બિશ્નોઈ કામ કરતો હતો। તેનું વર્તન બરાબર ન હોવાથી તેને નોકરીમાંથી છૂટો કર્યો હતો। તે તેમનાથી નારાજ હતો। તે આ પ્રકારની પ્રવૃત્તિ કરી શકે અથવા કરાવી શકે। જોકે પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન રાજસ્થાનના રામનિવાસ ઉર્ફે શ્યામ ભંવરલાલ બિશ્નોઈએ નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ તેને ફરીથી નોકરીમાં રાખવાનો સીતારામસિંહે સાફ ઇનકાર કર્યો હતો, જેથી અદાવત રાખીને તેમને ફોન પર ધમકી આપીને મોટી રકમ ખંડણી પેટે મેળવવા માટે તેણે તેના મિત્ર અને રાજસ્થાનના નામચીન પ્રહલાદ ઉર્ફે પીપી બિશ્નોઈ સાથે મળી પ્લાનિંગ કર્યું હતું। પોલીસે સૌપ્રથમ રામનિવાસ ઉર્ફે શ્યામને પકડી પાડ્યો હતો। બાદમાં તેણે પૂછપરછ દરમિયાન પીપીના કહેવાથી પહેલા ફોન પર ધમકી આપી હતી। બાદમાં તેઓ વડોદરામાં પંડ્યા હોટલ પાસે મળવાના હતા। પ્રહલાદ બિશ્નોઈ પિસ્તોલ રાખતો હોવાની તેણે પોલીસને વિગતો જણાવતા પોલીસે પંડ્યા હોટલ પાસેથી વોચ રાખીને પ્રહલાદ બિશ્નોઈને પકડી પાડ્યો હતો। તેની પાસેથી 1 પિસ્તોલ અને 6 નંગ કારતૂસ મળી આવ્યા હતા। ઝડપાયેલ પ્રહલાદ ઉર્ફે પીપી માંગીલાલ બિશ્નોઈની સામે ખૂનની કોશિશ, લૂંટ, મારામારી, ઠગાઈ તેમજ આર્મ્સ એક્ટના 10 જેટલા ગુનાઓ રાજસ્થાનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું હતું। જે વેપારી જે છે એ કેતેશ્વર ફરસાણ અને મીઠાઈનો વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આ ફરિયાદી આપણને ગઈકાલે આપણો સંપર્ક કરવામાં આવેલો અને એમને કોઈ અજાણ્યા નંબરથી ફોન પર ધમકી આપવામાં આવેલી કે 1 करोड़ रुपया तैयार रखना, नहीं तो आपको और आपके परिवार को नुकसान होगा। तो सामान्य રીતે પહેલા ફોનને તો એને ડિસ્કનેક્ટ કરી દીધો। ફરીથી એ જ નંબરથી ફરી વાર ફોન આવ્યો અને એમને રિસીવ કરતાં ફરી આરોપીએ એ જ પ્રકારની ધમકી આપવામાં આવેલી અને જેના લીધે આપણે આ ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલી અને ટેકનિકલ સર્વેલન્સ, એના મોબાઈલ ડેટા અને મેન્યુઅલી આપણા જે સોર્સ છે એ સોર્સના આધારથી તપાસ ચાલુ કરવામાં આવેલી। આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમો આની પાછળ લાગેલી અને આપણને જાણવા મળેલી એક લિંક મળેલી કે આ જે વેપારી છે ત્યાં નોકરી કરી ગયેલી એક વ્યક્તિ 1 વર્ષ નોકરી કરેલી અને ત્યાં એના પર એને થોડો ડાઉટ પણ જણાતો હતો। એ દિશામાં આપણે તપાસ હાથ ધરી અને આપણને કડી મળી તો વધુ સર્વેલન્સના તપાસ કરતાં 1-2 બીજા નંબરો આપણને મળી આવેલા। એમના લોકેશન આપણે તાત્કાલિક મેળવેલા અને જ્યારે એ અહીંયા નોકરી કરી ગયો છે તો વડોદરા વિસ્તારથી પણ માહિતગાર હતા અને ફરિયાદીના પરિવારથી પણ માહિતગાર હતા। તો સવારે અમારી ટીમ સમા વિસ્તારમાં આની પાછળ હતી ત્યારે જે અહીં નોકરી કરતા હતા એ રામનિવાસ બિશ્નોઈ છે એ હાથ લાગેલો અને એની આપણે ખૂબ જ ઝીણવટની તપાસ કરતાં અન્ય વ્યક્તિઓ પણ સંપર્કમાં હોવાનું તપાસમાં બહાર આવેલું। એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી અને અન્ય જે ધમકી આપનાર ઇસમ જે છે એને વડોદરા ખાતે બોલાવવાની ગોઠવણ કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસાના વિશ્વાસમાં આવી જતાં
આપણે એને પણ હસ્તગત કરી લીધેલો. તો એ બીજા જે નંબરનો આરોપી છે એ આરોપી પાસે હથિયાર પણ આપણે મળી આવ્યું છે અને એનો પૂરો ઇતિહાસ એનો અત્યાર સુધીનું જે છે કંઈ છે એ ગુજરાતમાં નથી, પરંતુ અન્ય જગ્યાએ અમે જોધપુર વગેરેમાં તપાસ કરતાં એની ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી છે અને એ બાબતના ઘણા ગુના પણ દાખલ થયેલા છે. તો સત્તાવાર આપણે હજી માહિતી મેળવી છે હમણાં તો કે 10 ગુના, જેમાં 2 મર્ડર અને ખંડણી સહિતના અને મોટાભાગે આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ છે. એ પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે આ બહુ ખંડણી બાબતે અથવા ધમકીઓ બાબતે, અપહરણ બાબતે, પૈસા ઉઘરાવવાની બાબતે આ વ્યક્તિઓ, આ ઇસમો, આ આરોપીઓ ચોક્કસપણે સંડોવાયેલા છે અને અગાઉ પણ આ ગુના કરી ચૂક્યા હોય એવું પ્રાથમિક તબક્કે આપણને જણાઈ આવે છે.